પાટણની અંદર 31,000 મતદારોના નામ મિત્રો નીકાળી દેવામાં આવેલા છે. પાટણની અંદર એસઆર ઉપર ખૂબ જ મોટા સમાચાર આવી ગયા છે અને જે લોકો કોંગ્રેસનું સમર્થન કરે છે તે લોકોના પણ જે મતના નામ છે મિત્રો તે ત્યાં અહીંથી કાપવામાં આવે છે એવા સમાચાર આપણી સામે આવેલા છે. આપણે આખો આ વિડીયો જોઈએ. 28 આ જુદી જુદી કલમો છે. એની અંદર સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવું, ખોટી માહિતી આપવી, ઇલેક્શનની અંદર ખોટી માહિતી, એમાં 1 વર્ષથી મોડી અને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ. અમે અમારી પાસે અમારા પ્રમુખે રેકોર્ડિંગ કર્યું. એક સુરેશભાઈ જીવાભાઈ પરીંગ છે, એમના નામના 30 વાંધા આવ્યા. એમને એવું કહ્યું મેં તો વાંધા આપ્યા જ નથી. તો આ વાંધા કોને આપ્યા છે અને ખરેખર જેને વાંધા આપ્યા છે, અમે જે સાચા હોય એનું તમે વેરિફિકેશન કરો. પાટણની અંદર 6,500 વાંધા આવ્યા, સિદ્ધપુરની અંદર 26,000 વાંધા આવ્યા અને એમાં પણ જે અમે અગાઉ દહેશત વ્યક્ત કરી હતી કે મુસ્લિમ સમાજના વિસ્તારોની અંદર જ આ વાંધા આપવાના છે, તો એવા રણુજની અંદર જેને અરજીઓ આપી છે એવા નામના વ્યક્તિઓ જ હાજર નથી. આની અંદર સ્પષ્ટ છે કે સાહેબ જ્યારે વાંધો આપવામાં આવે ત્યારે એનું વેરિફિકેશન કરવું, એનો ઈપીઆઈ નંબર, એનો ઈપીઆઈસી નંબર લખવો, બરાબર. નંબરો બધાના ખોટા લખ્યા છે. ખરેખર તો જ્યારે અમે આવી દહેશત વ્યક્ત કરી હતી ત્યારે જે તે આરઓએ સાહેબ ધ્યાન દોરવું જોઈતું હતું, કો તો એમને પ્રેસ કરવી હતી કે ભાઈ આવું ખોટો વાંધો આપે તો એ કાયદેસર રીતે ગુનો બને છે અને ખોટા વાંધા આપવાની સામે અમે કાર્યવાહી કરીશું. એ ના કરી તો અમારી માગણી એવી છે કે જેને ખરેખર ખોટા વાંધા આપ્યા છે એની સામે તમે જે તે કાયદાકીય પ્રોવિઝન એવું છે કે ખોટું ફોલ્સ ડોક્યુમેન્ટ જે ઓફિસની અંદર રજૂ થાય એ ઓફિસે એની વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરવાની થાય. તો તમે તપાસ કરો. ખરેખર જેના સાચા નામ છે તમે કાઢી નાખવાનો વાંધો નથી, પણ જેને ખોટા વાંધા આપ્યા છે, જેને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે, જેને ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરવાનો પ્રયાસ કર્યો છે, એની સામે કાયદાકીય રીતે જે પ્રાણ થતી હોય એની પોલીસ ફરિયાદ દાખલ કરો. સાહેબ એક બાજુ સરકાર એવું કે કોઈ મતદાર રહી ના જવું જોઈએ, તો આ જેને 22,000 વાંધા આપ્યા, જે 6,000 વાંધા આપ્યા, તો એમાંથી કદાચ આપણે માનીએ કે 2-5% સાચા હશે. બાકી બીએલઓએ ત્યાં જઈને વેરિફિકેશન કર્યું છે, એને જાતે તપાસ કરી છે અને છતાં પણ વધા આવવાનું પછી ફરીથી પાછા બીએલઓને ત્યાં જઈને આ વહીવટી તંત્રના અને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. એટલે એમની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી થવી જોઈએ, અમારી માગણી. એટલે ભવિષ્યની અંદર આ રીતે ખોટા વાંધા આપી અને લોકોને ગેરમાર્ગે સરકારી તંત્ર આ કેટલું દોડવાનું તંત્ર છે. 22,000 હોતા તો 22,000 થવાના, અમારે 100,000 તો 100,000 કર્મચારીઓ દોડવાના, સરકારના વ્યય થાય, સમય બગડે, ખર્ચ થાય અને છેવટે 0. તો ઈરાદાપૂર્વક આ ખોટા વાંધા આપ્યા છે. અને હોય તો દાખલા હું સિદ્ધેમનગર સોસાયટીમાં રહું છું સાહેબ, મારી પાડોશના મારી સોસાયટીનો કોઈ વાંધો આવે તો બરાબર છે. જે બુગડીમાં રહેતો હોય મારે સામે વાંધો આપે કે કિરીટભાઈ રહેતા નથી. દેશની અંદર અને રાજ્યની અંદર મતદારોને જે મતાધિકાર મળ્યા છે એને દૂષિત કરવાનો પ્રયાસ કોઈના કોઈ રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યો છે. 1 મહિના પહેલા પાટણના માર્કેટયાર્ડ ખાતે પાટણ વિધાનસભાના બીએલઓની મિટિંગ મળેલી. એવી જ અલગ અલગ વિધાનસભાની અંદર પણ મળી હશે, સિદ્ધપુરની અંદર પણ મળી હશે. અને એ મિટિંગની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર દ્વારા એવી સૂચના આપવામાં આવેલી કે જે વિસ્તારની અંદર, જે બૂથની અંદર મુસ્લિમ સમાજ કે દલિત સમાજ કે કોંગ્રેસને સમર્થન કરવા વાળા જે મતદારો હોય એ એક બૂથમાંથી 100 થી 150, 200 મત આપણે રદ કરવાના છે અને એના વાંધા આપવાના છે. અમારે ઉપર જેના જોડે પણ વાત થઈ ગઈ છે. આ બાબત અમે કલેક્ટરશ્રીને 1 મહિના પહેલા રજૂઆત કરેલી અને કલેક્ટરશ્રીને કહેલું કે આ ખોટા વાંધા આવે તો એની સામે કાર્યવાહી કરવી. કલેક્ટરશ્રી કે વહીવટી તંત્રએ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી કરી નથી. અમે કલેક્ટરશ્રીને પણ કહ્યું કે ખરેખર તમારી જવાબદારી બનતી હતી કે તમને આવો ભવિષ્યની અંદર આવો ગુનો થવાનો છે તો તમારે એ રોકવા માટે પ્રયાસ કરવો જોઈએ. તમારે પ્રેસ કરવી જોઈતી હતી કે આવા ખોટા વાંધા જે પણ આપશે એને લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 31 કે બીએનએસની જે અલગ અલગ કલમો છે એ પ્રમાણે સજાનો ગુનો થઈ શકે છે. તો ખોટા વાંધા કોઈએ આપ્યા હોત નહીં. પણ આજે પાટણ વિધાનસભાની અંદર 6,000 થી વધુ વાંધા અને સિદ્ધપુર વિધાનસભાની અંદર 25,000 થી વધુ વાંધા મળ્યા છે.
આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે જેને પણ ખોટા વાંધા આપ્યા હોય એ કાયદાકીય રીતે જે ઓફિસની અંદર આવા ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા હોય એ ઓફિસે એમની સામે પોલીસ કાર્યવાહી કરવી જોઈએ. જો જે તે અધિકારી એ પ્રાંત ઓફિસર હોય, કલેક્ટર હોય કે આવા ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના હોદ્દેદારો છે એવા લોકોએ જે ખોટા વાંધાઓ આપ્યા છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી નહીં કરે તો એ જે તે અધિકારી એ આવા ગુનેગારોને બચાવવાની કોશિશ કરે છે તો એ મદદગારીની અંદર